ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1272 કેસ સાથે કુલ 92,601 કેસ, 14ના મોત, 1050 ડિસ્ચાર્જ. બિટકોઇન કેસના માસ્ટરમાઇન્ડ શૈલેષ ભટ્ટને દિલ્હીથી સુરત લવાયો. કરોડોની જમીન પર કબજાના મામલામાં થઈ છે ધરપકડ. આજે રાજ્યના 119 તાલુકામાં વરસાદ. નવસારીમાં 3, જલાલપુર અને ચીખલીમાં 2.5 ઇંચ વરસાદ. કાલથી 2 દિવસની આગાહી. ગુજરાતની જીવાદોરી. નર્મદા ડેમની સપાટી 131.1 મીટર પહોંચી. ડેમના 10 દરવાજા ખોલાયા. નર્મદાના 15 અને ભરૂચના 35 ગામો એલર્ટ. અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના રમણ અને મોનાંગ પટેલની અટકાયત. પુત્રવધૂને માર મારી ગોંધી રાખી હત્યાના પ્રયાસનો છે આરોપ. હાઈવેના ખરાબ રોડ પર મંતવ્ય ન્યૂઝના મહા કવરેજનો પડઘો. લીંબડી હાઈવે અંકલેશ્વરથી વાડિયા અને ભરૂચ ચોકડીના ગાબડા પૂરાયા. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. સીધો સંવાદમાં આજે વાત કરીશું રાજ્યનો અત્યારે જે સળગતો પ્રશ્ન છે એ છે રોડ રસ્તાઓ. ગલી મોહલ્લાના રસ્તા જોઈ લો કે પછી હાઈવેના રસ્તા જોઈ લો, બધા જ રસ્તાઓની હાલત અત્યારે ખસ્તા છે. આખરે સરકાર કરે છે શું? 1 વર્ષની અંદર જ આ રોડ રસ્તા ખરાબ કેમ થઈ જાય છે? દર વર્ષે આ પ્રકારની ડિબેટો ઘણી થાય છે, સવાલો ઘણા ઊભા થાય છે, પ્રશ્નો ઘણા ઊભા થાય છે, પણ આખરે સમસ્યાનું કોઈ નિરાકરણ મળતું નથી. આ મુદ્દે આજે ચર્ચા કરીશું. મંતવ્ય ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો અને દિવસભર અમે આ રિપોર્ટ આપના સુધી પહોંચાડ્યો અને કેટલીક જગ્યાએ તેના પડઘા પડેલા પણ જોવા મળ્યા. સીધો સંવાદમાં આજે ચર્ચા રોડ રસ્તાઓ પર. સૌથી પહેલા આ સળગતા સવાલો પર નજર કરી લઈએ. અમે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા. કેમ કરોડોના ખર્ચે બનતા રોડ ધોવાઈ જાય છે? આ સૌથી મોટો અને પહેલો પ્રશ્ન. કેમ આ હદે થઈ જાય છે હાઈવેની દુર્દશા? હાઈવેના રસ્તાઓ જે છે તે કેમ ખરાબ થઈ જાય છે? શું જનતા ચૂપ છે એટલે બધું ચાલે જાય છે? જનતા કઈ પ્રશ્ન નથી પૂછતી એટલા માટે બધું જેસે તે એમનેમ જ રહે છે? શું ખાયકીની ગવાહી નથી આપતી હાઈવેની આ દુર્દશા? ભ્રષ્ટાચાર થાય છે એ વાત આ રોડ રસ્તાઓ જોઈને સાબિત થઈ ગઈ. શું જેટલો મોટો હાઈવે એટલી જ મોટી ખાયકી, એટલે કે એટલો જ મોટો ભ્રષ્ટાચાર? જેટલો મોટો હાઈવે એટલો મોટો ભ્રષ્ટાચાર. કોની રહેમ રાય રસ્તામાં ચાલે છે આ વ્યાપક ભ્રષ્ટાચાર? કોની રહેમ નજર કે જેને કારણે આટલો મોટો ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે? કેમ એક સિઝન પણ કરોડોના આ રસ્તાઓ નથી જોઈ શકતા? ટેક્સ ચૂકવતી જનતાએ બસ માત્ર ભોગવતા જ રહેવાનું. ક્યારેક ખરાબ રસ્તા, ક્યારેક ગટરોની અસુવિધા, આવી ઘણી બધી સમસ્યાઓ. કોણ ખાઈ જાય છે રસ્તા બનાવવામાં મલાઈ? આવા સળગતા સવાલ મંતવ્ય ન્યૂઝે આજે ઉઠાવ્યા. પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવાનો અમે પ્રયત્ન કર્યો. તો આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે JN બરવડિયા સાહેબ, પૂર્વ સંયુક્ત નિયામક RTO માંથી. સાથે જ સુનિલભાઈ જોશી, સિનિયર પત્રકાર, રાજકોટથી જોડાઈ ગયા છે. પિયુષભાઈ સુથાર, સામાજિક કાર્યકર્તા, અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપ ત્રણેયનું સ્વાગત. સૌથી પહેલા JN બરવડિયા સાહેબ, આપનાથી શરૂઆત કરવા માંગીશ. અકસ્માતો તો વધવાના જ છે, એ વાત નિશ્ચિત છે અહીંયા. કારણ કે આજે આખો દિવસ દરમિયાન મંતવ્ય ન્યૂઝે એ પ્રયત્ન કર્યો, જેટલા પણ ધોરીમાર્ગો છે એ તમામ જગ્યા પર જઈને અમે સ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો. તો જે રિઝલ્ટ જોવા મળ્યું છે એ છે શૂન્ય, એટલે કે પ્રજાને કંઈ મળતું નથી. હવે સવાલ એ થાય છે કે એક તરફ રાજ્યમાં અકસ્માતો તો વધતા જ રહે છે. સ્વાભાવિક જ જો આવા રસ્તા હોય તો અકસ્માતો વધવાના. આપનું શું માનવું છે? સાચી વાત છે આપની કે જે હાઈવે પર જે વરસાદને કારણે જે રોડો તૂટવા માંડે છે, વર્ષો પહેલાં જોઈએ તો પણ આટલો બધો જે અત્યારે જે રોડની દુર્દશા છે એટલી બધી નહોતી થતી. અને જે નવા રોડ બનેલા હોય છે એક વર્ષ થાય અને ચોમાસાનો વરસાદ જેવો પડે એની સાથે જ એને સાથે રોડ તૂટી જતા હોય છે. હવે ખરેખર આજની જે નવા સમયમાં જોઈએ તો ટેકનોલોજી ઘણી બધી સારી આવી ગયેલી છે રોડ બનાવવા માટેની.
આજથી તમે 25, 30 કે 40 વર્ષ પહેલાં જોતા હતા રોડ બનાવવા માટે રોડ રોલર જે હતા એની જગ્યાએ ઇમ્પેક્ટર ટાઈપના જે રોડ રોલર આવી ગયા છે, એનો જે પિચિંગ છે એ પણ સારું થાય છે. તેમ છતાં પણ રોડ તૂટે છે. અને આ રોડની જે સામાન્ય રીતે કહેવામાં આવતું હોય છે કે કોન્ટ્રાક્ટર પાસેથી એની વોરંટી અથવા ગેરંટી લેવામાં આવે છે 2 વર્ષ કે 3 વર્ષ કે 4 વર્ષ. એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે લોકોની અસુવિધાનો. રોડ તૂટી જાય અને કોન્ટ્રાક્ટર પાસે બનાવીએ બરાબર છે, પરંતુ એનું જે ટેસ્ટિંગ માટેનું જે થવું જોઈએ મટીરિયલ જે છે એની ચકાસણી થતી રહેવી જોઈએ સમયાંતર. બીજું પબ્લિકને જાણવાનો એ પણ અધિકાર છે કે રોડ કોન્ટ્રાક્ટર કોણ છે, એ કયા પ્રકારનું મટીરિયલ વાપરે છે. એના બાય લોઝમાં તો મૂકેલા જ છે, રોડ પર મૂકવાની છે માહિતી, અને રોડ ક્યારે પૂરો કરવાનો છે એ પણ આપવાનો છે. તેમ છતાં પણ આવું માહિતી તમે ભાગ્યે જ જોવા મળે છે. બિલકુલ પિયુષભાઈ, આમ તો આપણે ટેક્સ પણ ભરે છે. આપણે જ્યારે રસ્તા પર જતા હોઈએ છીએ, અને ખાસ કરીને ઇન્ટરનલ જે રસ્તાઓ છે અત્યારે રાજ્યમાં તો એનો ટેક્સ નથી ઉઘરાવાતો, એ ટેક્સ માફી કરી દીધી છે, પણ નેશનલ હાઈવે જે છે એની હાલત જ અત્યારે ખરાબ જોવા મળી રહી છે. હવે નેશનલ હાઈવે પર તો કેટલો તોતિંગ ટેક્સ આપણે ભરીએ છીએ. આ ટેક્સના પૈસા જાય છે ક્યાં, એક સૌથી મોટો સવાલ. એટલે કે સાબિત તો એ થઈ ગયું છે કે ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચાર થાય છે એ તો નક્કી જ છે, પબ્લિક જાણે બી છે, પબ્લિકને ખબર છે, પણ પબ્લિક કોઈ અવાજ ઉઠાવે છે તો એ પબ્લિકને દબાઈ દેવામાં આવે છે. અને જ્યારે કોન્ટ્રાક્ટરો કામ કરે છે ત્યારે એની ગેરંટી લેવાની હોય છે, જે લીધી હોય છે, પણ જ્યારે એને સવાલ કરવામાં આવે છે કે ભાઈ આ કામ કર્યું છે ત્યારે એ વસ્તુ બગડી છે બનાવેલી, તો એની તું રિપેરિંગ કર, તો એ નહીં કરવા માટે થઈને કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી જોડે સેટિંગ થઈ જતું હશે, જેના કારણે કોન્ટ્રાક્ટરો ધ્યાન આપતા નથી. અને પબ્લિકને એટલી પરેશાની થાય છે કે ગાડીઓના નુકસાન એટલું થાય છે કે ગાડીઓ એટલી બધી મોંઘી મોંઘી ગાડીઓ જે રોડ ઉપર લઈ નીકળો છો. આજે એરપોર્ટથી મિનિસ્ટર બંગલો સુધીનો રોડ કેમ નથી તૂટતો ક્યારેય? અને આવા હાઈવે ઉપર તમે ટોલ ટેક્સ ઉઘરાવો છો, એને તો તૂટેલા રોડ આપવાના પબ્લિકને. આજે હાઈવે પર 80, 90, 100ની સ્પીડે ગાડીઓ જતી હોય છે, તો એની અંદર અચાનક ખાડો આવે, એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોઈ જવાબ જ નહીં આલવાનો એનો. બિલકુલ સાચી વાત કરી. અને આ એક ખૂબ જ વ્યાજબી સવાલ છે તમારો કે જ્યારે મિનિસ્ટર્સના બંગલાની બહારનો રોડ હોય તો એ ક્યારે આપણને તૂટેલો જોવા ન મળે, પણ સામાન્ય પ્રજા જે ટેક્સ ભરે છે એના રસ્તાઓ ખરાબ હોય અને એ જ રસ્તા પરથી પસાર થવું એ પણ એમની મજબૂરી હોય. સુનિલભાઈ, આપનું શું માનવું છે? એક તો ક્વોલિટી સારી નથી વાપરવામાં આવતી. હવે જ્યારે કે બીજી કન્ટ્રીનો આપણે વિચાર કરીને ચાલતા હોઈએ કે અમારે ફોરેન કન્ટ્રી જેવું સપનું જોતા હોઈએ કે અમારું ભારત પણ એવું બને, પણ જ્યારે રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા જ આપણે નથી આપી શકતા, તો સાહેબ એના માટેની સુવિધાઓ, હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો, આ જેટલા પેચ મારીને આપણે કેટલા ટાઈમ સુધી, આવા થીગડા મારીને કેટલા ટાઈમ સુધી આપણે ચલાવતા રહીશું ને કેટલા ટાઈમ સુધી આવી રીતે ભ્રષ્ટાચાર ચાલતો રહેશે, એ મોટો સવાલ અત્યારે પ્રજાને પણ મનમાં થઈ રહ્યો છે. બિલકુલ બિલકુલ. હું આ બાબતને થોડી છણાવટથી થોડીક વિસ્તૃત લઈ જવા માંગુ છું. આમાં 3 બાબતો આવે છે. એક સરકાર અને વહીવટી તંત્ર, એક પ્રજા, અને ત્રીજું મીડિયા. 3ને આ બાબત સ્પર્શે છે. મીડિયાએ આજે આ પ્રશ્ન લીધો છે, પરંતુ તમે જુઓ તો સરકારને આ કામ કરવું છે અને વહીવટી તંત્ર પાસે કરાવવાનું છે તો એની નિયતિનો સવાલ આવે છે. તમારી ટેગલાઇનમાં મેં જોયું કે ભાઈ કટકી જેવો શબ્દ છે કે ભાઈ આપણે આમાં ખાઈકી થાય છે. તો એ બહુ સ્વાભાવિક વાત છે કે કોઈ રસ્તા, તમારા ઘરની કોઈ વસ્તુ 1 વર્ષમાં તૂટે છે, તમારું ફળિયું તૂટે છે, તમારું કમ્પાઉન્ડની વોલ તૂટે છે, 1 વર્ષમાં નથી તૂટતી. જાહેર રસ્તાઓમાં ભ્રષ્ટાચાર છે એ ખૂબ વધી ગયો છે. તો આ ભ્રષ્ટાચારની વાત છે એ સરકાર છે એ ફરિયાદ મીડિયા દ્વારા સરકાર સુધી પહોંચે છે. દરેક મીડિયામાં તમને કહું કે આજે આપણે મંતવ્ય ન્યૂઝે જે પ્રશ્ન ઉઠાવ્યો છે આજે એટલો મહત્વનો પ્રશ્ન છે કે પ્રિન્ટ મીડિયામાં સામાન્ય રીતે આવા પ્રશ્ન છે એ ફોટોગ્રાફ સાથે અંદરના ફરિયાદ પેજમાં આવતા હોય, એની બદલે મુખ્ય કોઈની હેડલાઇન બને છે. એટલે આ પ્રશ્નની તીવ્રતા, તમે જે કીધું કે આખા ગુજરાતના રસ્તાઓ છે ને, એટલે અત્યારે રસ્તાઓમાં ખાડા નથી, ખાડાઓના રસ્તા છે, એ સ્થિતિ આવી છે. તો એ સ્થિતિમાં સરકારનું નિંભર વલણ આ સૌથી ચિંતાજનક બાબત છે. બીજું, મીડિયા આટલું રિએક્ટિવ છે, મીડિયા આટલા કાર્યક્રમ કરે છે. તમે એમ કીધું કે અમારો ખાલી ઈરાદો આને શોરબકોર કરવાનું નથી, આનો ઉકેલ આવે. તમને એક દુષ્યંત કુમારની પંક્તિ કહું, હંગામા કરના મેરા મકસદ નહીં, किसी भी सूरत में ये हालत बदलनी चाहिए. આપણે ઈચ્છીએ છીએ કે આ હાલત બદલે, પરંતુ પ્રજા, જેના માટે આપણે આજે અવાજ ઉઠાવીએ છીએ, તો પ્રજા તરફથી અવાજ નથી ઉઠાવાતો અને એક એવી સ્થિતિ આવીને ઊભી રહી છે કે લોકો સહન કરે છે, એમને નથી ગમતું. બેને કીધું કે અવાજ, ભાઈએ કીધું, પિયુષભાઈએ કે અવાજ દબાવી દેવામાં આવે છે. હું એવું માનું છું કોઈનો અવાજ કોઈ કેમ દબાવી શકે? આપણી પાસે આઝાદી કાળથી લડતના નિયમિત રીતે તમે જુઓ તો લોક આંદોલનો થયા છે, પણ
છેલ્લા હું દાયકામાં જોઈ રહ્યો છું કે કોઈ લોક આંદોલનો સફળ નથી થતા. લોકો પોતાના પ્રશ્નો, જાહેર પ્રશ્નો છે એને પોતાના અંગત પ્રશ્નો નથી ગણતા, અસુવિધાઓ સહન કરી લે છે. તો અહીંયા એક બાબત એ છે કે ખાયકી થાય છે, એ વસ્તુ સાચી છે. આપણી નીતિ સરકારની અથવા જે નિષ્ઠા હોય જોઈએ એ નથી, એ વસ્તુ સાચી છે. મીડિયા આ પ્રશ્ન ઉઠાવે છે તો સરકાર સુધી આ પ્રશ્ન પહોંચે છે. અધિકારીઓ અને મીડિયાની મિલીભગત છે એટલે કોઈ પણ સંજોગોમાં અધિકારીઓ અને સરકારી તંત્રની મિલીભગત છે એટલે કોઈ પણ સંજોગોમાં રસ્તાઓ, તમે ગયા વર્ષે આપણે આ જ સમયે મને ખ્યાલ છે કે આપણા અમદાવાદના રસ્તાઓ વિશે ડિબેટ કરી હતી કે અમદાવાદમાં પરિસ્થિતિ કેટલી ખરાબ હતી, રસ્તાઓ તૂટી ગયા હતા. આ પાછું એ જ વર્ષ આવ્યું ને એ જ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિના આવ્યા. ફરી એને વસ્તુ તો લોકો આપણે છે ને સુરત બદલવા નથી માંગતા. એટલે આમાં હું તો પ્રજાને પણ જવાબદાર ગણું છું કે તમારા પ્રશ્નો ખાલી મીડિયાના ઉઠાવવાના અને અડધો કલાક કાર્યક્રમના નથી. આ છે તમારી આખી પેઢીનો પ્રશ્ન છે, તમારા જાહેર હિતના પૈસાનો પ્રશ્ન છે. તો આ તમામ બાબતોથી સરકાર ઉપર દબાણ એક ઊભું થશે અને જે પક્ષ સત્તામાં હોય છે કોઈ દી આંદોલન નથી કરતો. આપણો એક ખરાબ સિલસિલો જો તો આપણો એક પણ ધારાસભ્ય, આપણો એક પણ સંસદ સભ્ય આ બાબતમાં ક્યાંય ચર્ચામાં નથી આવતા. એ પણ આ રસ્તા ઉપરથી નહીં નીકળતા હોય, હાઈવે ઉપરથી. મારી રાજકોટની વાત કરું તો રાજકોટના જે નેશનલ હાઈવે જાય છે માધાપર ચોકડીથી ને અમે જે નીકળીએ છીએ તો ત્યાં બસ આખી હાલક ડોલક થતી હોય છે. તો ત્યાંથી નહીં નીકળતા હોય મંત્રીશ્રીઓ ને બધા, કોઈને ખ્યાલમાં નહીં આવતો. ખ્યાલમાં બધાને આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વાત કરે છે એ કોઈને કોઈ જગ્યાએ ભ્રષ્ટાચારની વાત હોય તો જ આ વસ્તુ બની શકે. અને આના માટે પ્રજા આંદોલન અને માધ્યમોની જાગૃતિ બહુ જરૂરી છે. પિયુષભાઈ, ઘણો બધો આપણે ખર્ચો કરીએ છીએ રોડ રસ્તાઓ બનાવવા માટે. હવે એ પૈસા ક્યાંક તો ખવાઈ જાય છે, એ તો ચોક્કસ વાત છે. પણ કોઈ ટેકનોલોજીનો સહારો લઈને, કારણ કે દર વર્ષે આ જ રીતના રસ્તા બનતા રહેશે, નહીં ભ્રષ્ટાચાર અટકાવી શકાય, નહીં રસ્તાઓ સુધારી શકાય અને નહીં પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી શકાય. દર વર્ષે આ જ ડિબેટ ચાલતી રહેશે. પણ સવાલ એ થાય છે કે એવી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કંઈક નવું કામ કરવાની આપણે એવી શરૂઆત ન કરી શકીએ? હજી આપણે એ જ જૂની રીતને જૂની જ પદ્ધતિથી રોડ રસ્તાઓ બનાવીએ છીએ, કાચા માર્ગો બનાવીને આપીએ છીએ, ડામર ચોંટાડી દઈએ છીએ અને બસ સિમ્પલ નીકળી જઈએ છીએ. એક વરસાદ આવે એટલે રસ્તો ખરાબ થઈ જાય છે. હવે એમાં એવું છે કે રોડ રસ્તા બનાવી છે એમાં તમે ક્વોલિટી વસ્તુ સારી વાપરો, કમિશન દલાલી બધું બંધ કરી દો ને. એના કારણે જે વસ્તુ તમારી ખરાબ આવે છે ને એના કારણે રોડ બન્યા પછી ટૂંક સમયમાં તૂટી જાય છે. જે વસ્તુ તમે જ્યારે કોઈને જમવા બોલાવો છો, તમે એને ગાયનું ચોખ્ખું ઘી આપવાની જગ્યાએ તમે બનાવટી ઘી બનાવીને આપી દો, કેટલો ફેર પડે? માણસ માદો જ પડવાનો છે. એ રીતે આ રોડ રસ્તા બી બગડી જવાના છે. અને ભ્રષ્ટાચાર કર્યા પછી અધિકારીઓ કોન્ટ્રાક્ટરોથી ડરી જાય છે, મને એવું લાગે છે. જેના કારણે કોન્ટ્રાક્ટરો ઉપર દાબ રાખીને કામ કરાવી શકતા નથી ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ કારણસર ભ્રષ્ટાચારથી દબાઈ જાય છે, કાં તો પછી કોઈ ડરથી કોન્ટ્રાક્ટરો ઉપર દબાઈને કામગીરી કરાવી શકતા નથી. ઘણી વખત અમે નજરે જોયેલું છે. અમે સવાર સુધી અમારા વિસ્તારમાં અમે જાગીને રોડ બનાવેલો છે. જ્યાં પાણી ભરાતું હોય છે ત્યાં કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ છે 10 વર્ષથી, પણ હજુ સુધી એનો નિકાલ નથી આવ્યો. અમે અમારા ખર્ચે એ રસ્તા પાણીનો નિકાલ કરવો પડ્યો છે. આજે આ પરિસ્થિતિ બની છે. અધિકારીઓને જાણ કરો, તમે અંગત નંબર ઉપર ફોન કરીને જાણ કરો, વોટ્સઅપ મેસેજ કરો તો તમારો એ નંબર બ્લોક કરી દેશે અધિકારી. કયા કારણથી ડરે છે અધિકારીઓ? કોનાથી ડરે છે? તમે બોડીગાર્ડ લઈને ફરો છો, ઉચ્ચ અધિકારીઓ, આઈએસ આઈપીએસઓ, તો તમે એક નાગરિકના ફોન, નાગરિક રજૂઆત કરે છે કે ભાઈ અહીંયા ખાડા પડે છે, ગટર તૂટી છે, પ્રોબ્લેમ છે, તો એની રજૂઆતથી તમે એનો નંબર બ્લોક કરી દો છો. શા માટે ડરો છો? આ રીતે સામે આવીને કામ કરો ને. તો આ પરિસ્થિતિ જોવો, આ પરિસ્થિતિ પબ્લિકને વેઠવી જ ના પડે. બરવડિયા સાહેબ, આમ તો ટેક્સ લોકો ભરે છે અને જ્યારે આપણે હાઈવે પર નીકળીએ ત્યારે ટેક્સના પૈસા અલગ સાઈડ પર રાખીને જ નીકળીએ છીએ. દરેક વ્યક્તિ લોંગ વે પર જતા હોય ત્યારે ટેક્સના પૈસા સાઈડ પર રાખીને જ નીકળે. પ્રજા તો પૂછવાની જ કે આખરે જે ટેક્સ તમે ભર્યો એવો રસ્તો પણ તો તમે નથી આપ્યો, એવી સવલત પણ તો તમે નથી આપી. તો સવાલ એ થઈ રહ્યો છે કે ટેક્સના પૈસા જાય ક્યાં આખરે? જ્યારે સરકાર બનાવતી હોય છે રસ્તા, કારણ કે આ તો સ્ટેટ હાઈવેની વાત છે એટલે એમાં તો કેન્દ્ર સરકાર પણ આવી જાય. હવે સરકાર જ્યારે રસ્તાઓ બનાવે છે ત્યારે આ બાબતોનું બધું ધ્યાન રાખે છે કે પ્રજા ક્યારેક તો સવાલ પૂછશે ને? એકચ્યુઅલી પહેલાં તો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર જે રોડ બનાવતી હતી, અને હું માનું ત્યાંથી મારી જાણ મુજબ જ્યારે વાજપેયી પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે એમણે એક્સપ્રેસ વેનું જે ઉદ્ઘાટન કરેલું ને ત્યારે ટોલ ટેક્સની વાત આવેલી અને એ વખતે કહેલું કે જેને ચાલવું હોય એ ટેક્સ ભરીને ચાલી શકે છે. આ કોન્સેપ્ટ એકચ્યુઅલી ફોરેનનો છે. યુરોપમાં અને અમેરિકન કન્ટ્રીમાં ઘણા વર્ષો પહેલાં છે કે જે યુઝ કરે છે એ પે કરે, અને એમાં લોકોની ભાગીદારીની વાત હતી. અને એ આપણે કોન્સેપ્ટ લઈ આવ્યા અને આપણી અપેક્ષા એવી હતી કે ભલે લોકો વાહન ચાલકો પાસેથી રોડ પર જવાની જે ટોલ ટેક્સ લેવામાં આવે તો એને બેટર સર્વિસ મળવી જોઈએ. હવે એ જે સર્વિસનો જે હેતુ હતો અને એમાં ગવર્મેન્ટને ભારણ ઓછું આવે
અને લોકો જે યુઝર છે એના પૂરતું જ એના પર વાહન ચાલક માટે જ એને ટેક્સ આવે, બીજાને ન આવે. આ એક સારા જે હેતુ હોવા છતાં પણ લોકો ટેક્સ ભરે છે. ટોલ અમદાવાદથી તમે મુંબઈ જાઓ, ટ્રક લઈને જાઓ તો 1500 થી 2000 રૂપિયા ટેક્સ આવે છે ખાલી એનો એક જવાનો, અને આવવાનો 3 થી 4 હજાર જો ટેક્સ માણસ ભરતો હોય એક ટ્રીપના, તો તમે આવા વાહનો પાસે કરોડો રૂપિયા જે ટેક્સ આવતો હોય છે. અને એમાં મોટી મોટી કંપનીઓને આપેલા બધા ટેક્સ જે રોડના પેલા ટોલ પ્લાઝા માટે ઉઘરાવવા માટે રાખેલા હોય છે. હવે રોડની જે ક્વોલિટી જુઓ તો રોડની ક્વોલિટીમાં તેમ છતાં પણ આટલો ટેક્સ આપવા છતાં પણ લોકોને હજી પૂરી સગવડતા મળતી નથી. આ એક દુઃખદ બાબત છે. અને તમને કહું કે જે તમે જોશો ને તો ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આવે છે. RNBમાં નેશનલ હાઈવે NHIમાં ક્યારેય તમને જોવા નહીં મળે, કે એનું કારણ છે બહુ સંકલન છે, લિમિટેડ માણસો છે, અને ક્યાંય કોઈ ફરિયાદ નહીં આવે. તમે ક્યાંય વાંચ્યું ફરિયાદ કે કોઈ પૈસા લીધા પકડાયો અથવા કોઈ ફરિયાદ થઈ અને અથવા એના માટે? આ એક બહુ જેને કહીએ ને અરસપરસની જેને કહીએ તો એક ગુથાયેલી બાબત છે. હકીકતમાં પૈસા લે તોય વાંધો નહીં, પણ એટલું મટીરિયલ તો વાપરો એ નથી કરતા. બિલકુલ બિલકુલ. એટલે હકીકત છે ને આ પ્રશ્ન છે. અને બીજું કે આમાં ડાયરેક્ટ કોઈ પબ્લિકનો ઇન્વોલ્વમેન્ટ એટલા માટે નથી કે કરોડો રૂપિયાના છે, એમાં જઈને કોને ફરિયાદ કરશે? નેશનલ હાઈવે ઓથોરિટીને તમારે ફરિયાદ કરવી હોય તો ક્યાં જશો? પહેલી વાત તો સામાન્ય માણસને એ તકલીફ છે. જાણકાર હોય, કોઈ સામાજિક કાર્યકરો સંસ્થાઓ કરે ત્યાં સુધી બરાબર છે, પણ છતાંય પછી મૂંગા મોઢે સહન કર્યા છે અને કોઈ બીજો વિકલ્પ નથી. આજે લોકો પાસે એટલો સમય પણ નથી અને આ બધી ઝંઝટમાં પડવા માટે લોકો કદાચ તૈયાર પણ નથી થયા. હજી આપણી ભારતીય મેન્ટાલિટી એના માટેની તૈયાર નથી થઈ. સુનિલભાઈ, સવાલ એ થાય છે કે આમ તો ગુજરાતના રોડ રસ્તાઓ જગવિખ્યાત છે. લોકો જાણતા હતા કે મોદીજીના આવ્યા પછી ગુજરાતના રોડ રસ્તાઓ સારા હતા એવું આપણને બીજા રાજ્યોમાં સાંભળવા મળતું હતું, પણ છેલ્લા કેટલાક વર્ષોની અંદર આમાં પણ ભ્રષ્ટાચાર થાય છે એ વાત સાબિત થવા લાગી છે. હવે આ રસ્તાઓ જ્યારે ખરાબ થઈ રહ્યા છે, તંત્ર ક્યાંક ખાડે વધારે જતું હોય તેવું નથી લાગતું? બિલકુલ તમારી વાત સાથે હું સહમત છું. ગુજરાત છે ને, મેં પણ દેશનો પ્રવાસ કર્યો છે. દિલ્હી, ઉત્તરાંચલ, યુપી બધે હું ફરેલો છું, અને મેં જોયું છે કે ગુજરાત જેવા રસ્તા 10 વર્ષ પહેલા ક્યાંય નહોતા. અને ગુજરાતના રસ્તામાંથી અમે પસાર થયા હતા અને પછી બીજા રાજ્યોમાં ગયા તો ખ્યાલ આવ્યો કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે ઉત્તરાંચલમાં જાઓ તો તમને રસ્તા છે, ઇવન દિલ્હીમાં પણ બહારના રસ્તાઓ છે એ ગુજરાતની કક્ષાના નહોતા, એવો મારો પોતાનો ખ્યાલ હતો. પણ છેલ્લા વર્ષોમાં જે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર એટલે ગુજરાત સરકારની જે 3 મહત્વની બાબતો હતી કે એના ઉપર એને રાષ્ટ્રીય કક્ષાએ બહુ મહત્વ મળ્યું, પાણી, વીજળી અને રસ્તા, એ ત્રણેયમાં એનું ગુડ ગવર્નન્સ કહેવાતું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે કહો છો એ સાથે હું 100% એ વાત સાથે સહમત છું કે છેલ્લા 10 વર્ષમાં આ તંત્ર કઈથડું છે. રૂપાણી સરકારમાં આ તંત્ર વધારે કઈથડું છે અને રસ્તાઓની ફરિયાદો છે એ સરકારના કાન સુધી પહોંચતી નથી. પહોંચે છે તો એના પ્રત્યે ગુનાહિત બેદરકારી દેખાડવામાં આવે છે. અને તમે કીધું એમ કે લોકો પોતાની સમસ્યાઓમાં પડ્યા છે, અથવા બારેવડિયા સાહેબે કીધું, હું બારેવડિયા સાહેબને રાજકોટમાં જ્યારે RTO ત્યારે નિયમિત એમની સાથે ફીડ લેતો, એમની સાથે વાત કરતો, તો એમની વાત સાચી છે કે લોકો ક્યાં જાય, લોકોની એક લાચારી છે, એનો દુરુપયોગ કરાય છે, 100% દુરુપયોગ થાય છે. એટલે એ તંત્ર અને એમાં પક્ષ પણ એટલે કે સરકાર પણ ભળેલી હોય તો જ આ થઈ શકે. મુખ્યમંત્રીના ધ્યાનમાં આ રસ્તાઓ ન આવતા હોય, જ્યારે કોઈ અખબારોની હેડલાઇન બનતી હોય કે જ્યારે ટીવીની ડિબેટ બનતી હોય તો મુખ્યમંત્રીનું તંત્ર કે એનું કાર્યાલય સુધી આ વાત ન પહોંચતી હોય એવું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક બધે સેલો આખા જાય છે રસ્તામાં. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારની શાખ ઉપર પણ મોટી એક ફરી છે મારી દ્રષ્ટિએ. દુઃખદ ઘટના તો બારેવડિયા સાહેબે કીધું એમ ચોક્કસ છે, પરંતુ આમાં આપણે ખાલી લાચારી દર્શાવી નહીં ચાલે. લોકોએ પોતાના કાર્યો, જાહેર પ્રશ્નોએ બહાર નીકળવું પડશે તો જ આ વસ્તુ બનશે. એટલે લોકોનો આમાં સક્રિય ભાગીદારી હોવી જરૂરી છે. ખાલી વિરોધ છે એ મીડિયા પૂરતો, મીડિયા અને સરકાર પૂરતો ન રહી જાય, એમાં લોક ભાગીદારી આવે એ ખૂબ જ જરૂરી છે. અને પોતાનો અવાજ મજબૂતીથી સરકારને લાચાર કરવા પ્રેરે એટલી મજબૂતીથી રજૂ કરવો પડશે. અને કોંગ્રેસ જે આજે ખાટલે પડેલી છે એમણે આવા પ્રશ્નો ઉઠાવીને પાછું આવવાની જરૂર છે મેદાનમાં. બિલકુલ બિલકુલ. કારણ કે સુનિલભાઈ, લોકોનો તો રોષ એ હદે, અમારા રિપોર્ટર્સ ફર્યા તો લોકો તો એવું કહે છે કે જો પ્રજા ટેક્સ ભરવાનું બંધ કરી દેશે, કારણ કે આવા રસ્તાઓ જો આપે સરકાર, સામે તમે સર્વિસ શું આપો છો? તમે સર્વિસ તો આ પ્રકારની આપો છો, તો પછી લોકો ટેક્સ શાનો ભરે? જો આ પ્રકારના ખરાબ રસ્તા હોય તો ટેક્સ ભરે જ નહીં કોઈ પ્રજા. એટલે મોટો સવાલ એ થઈ જાય. ખાસ તો પિયુષભાઈ,
આપણે અત્યાર સુધી માત્ર ગલી મોહલ્લાના રસ્તાની ચર્ચા કરતા રહેતા હતા, પણ હવે તો પરિસ્થિતિ થોડી ઉપર જતી રહી. હાઈવે પર આપણે જરા જઈને નજર કરીએ તો હાઈવે પર તો પૂરપાટ ઝડપે ગાડીઓ દોડતી હોય, અને આ છેલ્લા કેટલાક સમયની અંદર જોઈ લો તમે, આ દ્રશ્યો જોશો તો તમને ખરેખર એવું લાગશે કે આ તે કેવું ગુજરાત અને આ તે કેવો વિકાસ. પ્રશ્ન ન થાય? પ્રશ્ન થાય. અમે 5 વર્ષ પહેલા અમે જ્યારે નાસિક, શિરડી ને એમપી, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર ગયા હતા ગાડી લઈને, ત્યારે ત્યાં ગયા પછી અમે કોઈ લોકોની મુલાકાત લેતા હતા, જતા હતા કઈ બી કારણસર, તો ત્યાંના લોકો એવું કહેતા કે તમે ગુજરાતથી આવો છો, તમારે તો ગુજરાતમાં રોડ રસ્તા સારા છે. એ વખતે અમને ગર્વ થતો હતો, પણ આજે એ પરિસ્થિતિ જોતા અમને એવું દુઃખ થાય છે કે અમારે હવે ગુજરાતની બહાર જવું પડશે, સારા રસ્તાનો અનુભવ મેળવવા ગુજરાત બહાર જવું પડશે. ગુજરાતની તો અમે જે ગર્વ કરતા હતા એ ગર્વ હવે પાણી ફરી વળ્યું છે એના ઉપર, કારણ કે ગુજરાતની અંદર શરૂઆતમાં રસ્તા સારા બનાયા, હવા થઈ ગઈ, અને અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે ને કે હાઈવે પર ક્યાંક જવું હોય ને તો વિચાર કરવો પડે, ટ્રેનમાં જવું પડે કાં તો ભાઈ એસટીની સુવિધા લેવી પડે. પોતાની ગાડી લઈને જવું તો બહુ જ મુશ્કેલ બની ગયું છે. હવે તો તમે એસટીમાં પણ લઈને જાવ તો રસ્તા તો એટલા ખરાબ છે, એટલે માણસ જાય તો ક્યાં જાય એવી પરિસ્થિતિ નુકસાન તો બહુ મોટું થાય છે. બિલકુલ. બારવડિયા સાહેબ, આમ તો અકસ્માતોનો આંક ખૂબ ઊંચો હોય છે આપણે ત્યાં. તમે આરટીઓમાં આટલા વર્ષો સુધી રહ્યા છો, એટલે અકસ્માતોને લઈને પણ ઘણા બધા સંમેલનો થતા હોય છે, લોકોને અવેરનેસ માટેની આપણે જાણકારી આપતા હોઈએ છીએ, પણ સરકારી અવેરનેસ માટેની કોઈ જાણકારી આપણે આપીએ છીએ કે નહીં, કે પ્રજાએ આટલા ટેક્સના પૈસા આપ્યા છે તો કંઈક સારી સુવિધા તો આપો? આપણે હું તો એમ કહું છું એના કરતાં આગળ વધીને કે આજે રોડ ખરાબ થઈ ગયેલા હોય, ટોલ પ્લાઝા પછી ટેક્સ લેવાય છે એમાંથી એને એક્ઝામ્પશન આપવું જોઈએ અને ગવર્મેન્ટ પાસે માગવું જોઈએ કે જો તમે રોડ ખરાબ હોય તો જ્યાં સુધી રિપેર ના કરો ત્યાં સુધી તમે વાહન ચાલકો પાસેથી ટેક્સ ઉઘરાવી ના શકો. અને આ મેન્ડેટરી કાયદામાં તો જોગવાઈ કરવાના નથી, પણ છેલ્લે તમારે જ્યુડિશરી પાસે જાઓ, હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ પાસે જાઓ અને આના માટેની માગણી કરવી જોઈએ કે ભાઈ જ્યાં રસ્તા ના આપતા તમે અમારી પાસે ટેક્સ શેનો માગો છો. એટલે ખરેખર જે સુવિધા માટેના જે પૈસા લેવાતા હોય અને ન મળતી હોય તો એ નાગરિકનો પણ અધિકાર મળવો જોઈએ, અને આવું જોગવાઈ પણ કરવી જોઈએ. અને જે ધારકો જે પીપીપીમાંથી જે બનતા હોય છે, જે રોડ રસ્તા જે કંપનીઓ બનાવતી હોય છે, એને પણ એને ખબર પડવી જોઈએ કે ભાઈ મારા રસ્તા ખરાબ છે, મને એટલો ટોલ ટેક્સ નહીં મળે, તો એક પણ અવેરનેસ લાવી શકાય. બીજું કે જે રોડ બનાવવામાં આવે છે ત્યારે એના પર હોર્ડિંગ મૂકવા જોઈએ, એની રોડની જે કિલોમીટર કેટલા છે, કેટલા રૂપિયાનો ખર્ચો છે, એમાં કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે, અને ટેસ્ટિંગ રિપોર્ટ અને આ બાબતમાં જાણકારી વધારે માહિતી જોઈએ તો વેબસાઇટ પર મૂકવી જોઈએ. વેબસાઇટ કે બહુ મોટું માધ્યમ સામાન્ય પણ માણસ જોઈ શકે એવું છે. તો આ અવેરનેસ માટેના આવા જો પોતે ટ્રાન્સપરન્સી લાવવા માગતો હોય વિભાગ, નેશનલ હાઈવે અથવા સ્ટેટ ગવર્મેન્ટ, તો એને આપણે થઈ શકે અને લોકોને જાગૃતિ મળે. બીજું કોઈ ફરિયાદ હોય, રજૂઆત હોય તો એના માટેની ટોલ ફ્રી નંબર પણ આપવો જોઈએ. બિલકુલ. સુનિલભાઈ, કોઈ સગર્ભા સ્ત્રીને અથવા તો લઈ ગયા કે એમ્બ્યુલન્સની અંદર કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત છે એને લઈ ગયા આપણે, તો આ રસ્તા પરથી તો જવું પોસિબલ જ નહીં બને, એનો વિચાર પણ નહીં ચાલતો હોય શું? કારણ કે જ્યારે ભ્રષ્ટાચાર આચરે છે એ વ્યક્તિઓ સામે શું કાર્યવાહી થાય છે? જેમણે આટલા ખરાબ રસ્તાઓ બનાવ્યા છે, જેમણે આ મટીરિયલમાં ગોબાચારી કરી છે, એ વ્યક્તિ સામે શું કાર્યવાહી થાય? હવે તમે આ પરિસ્થિતિને જોઈ લો ને સર, કારણ કે આવી પરિસ્થિતિમાં મેં તમને કીધું એમ કે સગર્ભા મહિલા પણ ન નીકળી શકે, કોઈ નાના બચ્ચાને લઈને ન જઈ શકાય, કરોડરજ્જુ તો ભાંગી જ જાય. આ બહુ કમનસીબ બાબત છે જિજ્ઞાસાબેન, અને સૌથી મોટી વાત એ છે કે આપણે રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ તો આ કયો રાષ્ટ્રવાદ? તમારી પ્રજા હેરાન થાય, તમારી પ્રજા ભ્રષ્ટાચારનો ભોગ બને, આ રાષ્ટ્રવાદ છે? શું ખાલી રાષ્ટ્રવાદ એટલે પાકિસ્તાન સામે વિરોધ સૂત્રોચ્ચાર બોલવા કે ચીન સામેના નિવેદનો કરવા એ જ રાષ્ટ્રવાદ છે? લોકો અહીંયા રોજિંદા જીવનમાં હેરાન થાય છે. તમે કીધું કે સગર્ભા સ્ત્રી, એટલે લોકોની કેટલી સમસ્યાઓ છે, પણ એમને તમે મતદાર જ ગણો છો? ખાલી માત્ર કે એક વખત મતદાન કરી દે પછી 5 વર્ષ તમારી પાસે ફિક્સ ડિપોઝિટમાં રહીએ છે એવું ગણો છો? આ બિલકુલ બેદરકાર છે. અને મને બારવડિયા સાહેબની વાત યોગ્ય લાગે છે કે આમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોએ અને જે સોશિયલ મીડિયાના બધા અત્યારે વોટ્સએપ યુનિવર્સિટી ખોલીને બેઠા છે, ખાલી માત્ર મેસેજથી પોતાનો વિરોધ વ્યક્ત કરે છે. એમણે આરટીઆઈ કરવી જોઈએ, એમણે ફરિયાદો કરવી જોઈએ, એમણે કોર્ટ સુધી જવું જોઈએ. મને એ સાહેબનું સૂચન ખૂબ જ આવકારદાયક લાગ્યું છે. અને ઇવન હું તમને કહું છું કે કોંગ્રેસની વાત કરું કે વિરોધ પક્ષ જ્યારે ભારતીય જનતા પાર્ટી વિરોધમાં હતી ત્યારે કેરોસીનના ખાલી 50 પૈસા વધતા તો ડબ્બાઓ લઈને એ લોકો પૂતળા દહન કરતા. આજે કોંગ્રેસ મરવા પડી છે તો એ કોઈએ કામ ઉપાડી લેવું જોઈએ, જે કોઈ હોય એને મંડળો છે એને, અને
ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકોને આપણે ચૂંટ્યા છે એને એમનો જવાબ પૂછવો જોઈએ કે તમે આ રોડ રસ્તા વિશે ક્યાં રજૂઆત કરી અને ગયા વર્ષનો વિસ્તાર આપણા વિસ્તારનો રોડ રસ્તા તૂટી ગયા છે, આપણા હાઈવે તૂટી ગયા છે, તો તમે સાંસદ તરીકે શું કર્યું? એવા સવાલો થવા જોઈએ, પણ કમનસીબે આ સવાલો નથી અને વોટ્સએપમાં ચલો આપણે એવું માની લીધું એક સમય કે શાસક પક્ષ જે હશે એમણે અને જે આ કોન્ટ્રાક્ટર હશે એમના વચ્ચે કંઈ પણ મિલીભગત હોય અથવા તો અધિકારીઓને એમના વચ્ચે હોય, ક્યાંક તો ભ્રષ્ટાચાર થાય છે એ નક્કી છે, પણ વિરોધ પક્ષ શું કરે છે? વિરોધ પક્ષે પણ તો આવી કોઈ કાર્યવાહી નથી કરી, વિરોધ પક્ષે પણ કોઈ સવાલ નથી ઉઠાવ્યો. કેમ પ્રજાકીય પ્રશ્નોમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી અને કેમ બીજા બધા સવાલોમાં આપણે આ પ્રકારનો, જેમ તમે રાષ્ટ્રવાદની વાત કરી, આપણે એ પ્રકારનો દેશ જોઈએ છે કે આપણને પ્રાથમિક સુવિધાઓ તો આપો સાહેબ, બીજું કાંઈ નથી જોતું. હવે ઇલેક્શન નજીક છે. જી 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 બિલકુલ બિલકુલ. કોંગ્રેસ છે જે અત્યારે જે પરિસ્થિતિમાં પહોંચી છે એનું કારણ જ આ છે. કોંગ્રેસને કરવાનું છે એમનું લોક ભાગીદારીનું કામ કરવાનું છે, લોકોનો અવાજ ઉઠાવવાનો છે. માત્ર મીડિયા વિરોધ પક્ષ બનીને બેઠું છે. આજે જે મંતવ્ય ન્યૂઝ ઉપર થાય છે કે કોઈ બીજી ચેનલ ઉપર કે ક્યાંય અખબારોમાં જે આટલી તીવ્રતાથી તમે કહ્યું એમ એક એક પત્રકાર તમારા આખા ગુજરાતના રસ્તાઓની મુલાકાત લે છે અને ત્યાં સ્થાનિક લોકોને પૂછે છે, પરંતુ કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસ અત્યારે સોનિયા ગાંધીને રાષ્ટ્ર પ્રમુખ રાખવા, રાહુલ ગાંધીને રાખવા કે નહીં એમાં છે અને આખો પક્ષ છે એ રાહ જોઈને બેઠો છે. પરંતુ લોકોના પ્રશ્નોમાં તમે સહભાગિતા નહીં કરો, લોકોના પ્રશ્નોને અવાજ નહીં ઉઠાવો અને માત્ર પ્રચાર માટે જ અવાજ ઉઠાવશો તો કોંગ્રેસની હાલત છે એ જ રહેશે. કોંગ્રેસે અને બાકીના વિરોધ પક્ષો જે આમ આદમી પાર્ટી અને બીજા જે કોઈ છે એમણે વિરોધ પક્ષનું લોકશાહીમાં મોટું કામ કરવાનું એ છે કે જ્યાં લોકો અવાજ નથી ઉઠાવી શકતા ત્યાં લોકોનો અવાજ બનવાનું છે. બિલકુલ પિયુષભાઈ, આમાં કોઈક તો સામાજિક કાર્યકર્તાએ કંઈક તો કરવું પડશે, આરટીઆઈ એક્ટિવિસ્ટે કંઈક કરવું પડશે, કારણ કે આ જેમ સરે કીધું કે આનું કોઈ નિરાકરણ નહીં આવે. આરટીઆઈની વાત છે, હવે આરટીઆઈના જવાબ પહેલા અધિકારીઓને પૂછો કે તમે કરેલી આરટીઆઈના તમામ આરટીઓના જવાબ ક્યારે પૂરા આપ્યા છે ખરા? ઘણા લોકોને જવાબ નથી મળ્યા અને આરટીઆઈનો જવાબ આપ્યા પહેલા તેમની સાથે તેમને બોલાવીને ચા પાણી કરાવો, આવો બેસો, તમે આમાં પડશો નહીં, આમ છે તેમ છે, આવી ઘણી બધી મને બી અનુભવ થયેલો છે. મેં બી ઘણી આરટીઆઈ કરી છે. મારી આપણે ધારો કે તમને ખબર હશે કે સુરતના અગ્નિકાંડ, તક્ષશિલાના અગ્નિકાંડ પછી મેં અરજી કરી છે, હજુ સુધી મને રિપ્લાય પણ નથી આપી કે અમે તમારું કામ કરીશું કે નહીં કરીએ. એ અરજીઓ ઉપર હજુ મને જવાબ બી નથી આપ્યો કે તમારી અરજી ફાઇલ કરી દીધી, કેમ ફાઇલ કરી દીધી. અરજીઓ કરીએ પણ કોઈ જવાબ જ આપતો નથી ને. ગ્રુપમાં કોઈ સંસ્થા હોય, કોઈ ટ્રસ્ટ હોય અને એ જો એમના ટ્રસ્ટના માધ્યમથી જો કોઈ આરટીઆઈ કરે કે કોઈ જવાબ માગશે તો તેને વ્યવસ્થિત જવાબ આપશે અને તેને શાંતિથી સાંભળશે બી ખરા. પણ આમ નાગરિક જો ક્યાંય બી કંઈ જવાબ આપવા જશે, પૂછવા જશે તો એને દબાઈ દેવામાં આવે છે, એને સાંભળતા જ નથી. કોઈ ચલો કે સરકારે તો નક્કી કર્યું છે કે હવે અત્યારે નવરાત્રી કે દિવાળી સુધીમાં બધા રસ્તાઓ ઉપર થીગડા ચોંટાડી દેવામાં આવશે અને વધુ એક વખત આપણાને બધાને હૈયા ધરપત મળી જશે. પણ આ ગુજરાત ઝંખે છે કે એક સારા રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ લોકોને મળે, કારણ કે એ લોકો ટેક્સ ભરે છે, કારણ કે એ લોકો તમને મત પણ આપે છે. આપ તમામ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ. મંતવ્ય ન્યૂઝનો માત્ર આશય હતો કે રાજ્યના જે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, હાઈવે જે ખરાબ થઈ ગયો છે, જ્યાંથી લોકો ટેક્સ ભરે છે અને ટેક્સ સીધો સરકારના ખાતામાં પડે છે, તો આખરે કેમ એમને એક આ પ્રાથમિક સુવિધા આપતા પણ સરકાર હજી પાછી પાની કરી રહી છે. ખેર, અત્યારે તો થીગડા ચોંટાડવાની વાત થઈ છે, પણ હવે આગામી સમયમાં શું એ ગુજરાતને પાછા એ પ્રકારના રોડ રસ્તાઓ મળશે કે નહીં એ તો આવનારો સમય કહેશે. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.